જય સ્વામિનારાયણ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. 5:30 થયા છે. ચલો આજનું વાતાવરણ આપણે જોઈ લઈએ કેવું છે. કાલે તો ધુમ્મસવાળું હતું. આજ તો અત્યારે કાંઈ એટલું બધું ધુમ્મસ દેખાતું નથી. પછી અંજવાળું થાય ત્યારે ખબર પડે, ત્યારે આપણે ફરી પાછા જોઈશું કે કેટલું અંજવાળું છે, કેટલું ધુમ્મસ છે. જો અત્યારે ક્યાંય ધુમ્મસ દેખાતું નથી. અત્યારે પણ જો ધુમ્મસ થઈ ગયું છે. અંધારું હતું ને ત્યારે કંઈ એટલું બધું ધુમ્મસ હતું નહીં. અત્યારે થઈ ગયું છે ધુમ્મસ. હવે જ્યાં સુધી સરખો તડકો નહીં આવે ને ત્યાં સુધી નહીં જાય. જો ઓલી બિલ્ડિંગો છે 3 એ પણ જો ઝાંખી ઝાંખી દેખાય છે. ચલો હવે બધા જતા રહ્યા છે. ભાવેશ પણ જતા રહ્યા, વેદી પણ જતી રહી. હવે બધું ઘરનું વાસી કામ કરી નાખીએ. અને આ મારે થોડુંક સિલાઈ ખોલવાની છે તો એ પણ કરી લઈએ. તે મેરેજમાં જવાનું છે તો એની પણ તૈયારી કરી લઈએ. હવે વાસી બધું કામ પૂરું કરીને પછી મળીએ. फिल्टर में रहने दो, फिल्टर ना हटाओ. फिल्टर जो हट गया तो थोबड़ा दिख जाएगा. फिल्टर में रहने दो, फिल्टर ना हटाओ. फिल्टर जो हट गया तो थोबड़ा दिख जाएगा. બપોરના 11 વાગ્યા છે અને જો આછો તડકો જ નીકળ્યો છે. એકદમ વાદળછાયું વાતાવરણ છે. તડકો છે જ નહીં, આછો છે. અને પવન પણ એટલો જ ઠંડો છે. જેમ વરસાદ આવતો હોય ને કેવું વાતાવરણ હોય એવું વાતાવરણ છે અમારે અત્યારે. વાદળોમાંથી આછા સૂરજ દાદા નીકળ્યા છે. તો વાદળછાયું વાતાવરણ છે. કેટલા વાદળા છે, વરસાદ આવે એવું છે. અને આ જો સૂરજ દાદા પણ વાદળની પાછળ ઢંકાઈ ગયા છે. જો અમારે આ બધું ધુમ્મસવાળું વાતાવરણ છે અત્યારે. સવારમાં હમણાં 2-4 દિવસથી ધુમ્મસવાળું વાતાવરણ હોય છે. જો ઓલી સામેની બિલ્ડિંગો છે ને બધી ક્લિયરી દેખાતી હોય જ્યારે ધુમ્મસ ન હોય ને ત્યારે. પેલું ગાર્ડન પણ ક્લિયરી દેખાતું હોય ધુમ્મસ ન હોય ત્યારે. આ બધું ધુમ્મસવાળું વાતાવરણ છે. અમારે તો અહીંયા મિની સાપુતારા થઈ જાય ક્યારેક તો એટલું ધુમ્મસવાળું વાતાવરણ હોય છે. જોઈ શકો છો, જો આ બધું ધુમ્મસ જ છે. નહીંતર આ ઝાડવા રિયલી ક્લિયર દેખાતા હોય. જો આ સામે બિલ્ડિંગો દેખાય ને એટલો ધુમ્મસ છે કે બિલ્ડિંગો અત્યારે ક્લિયરી નથી દેખાતી.
જ્યારે ધુમ્મસ નહીં હોય ને ત્યારે હું દિવસે તમને તડકો નીકળશે ને ત્યારે બતાવીશ મોડેકથી કે બિલ્ડિંગ કેવી ક્લિયરલી દેખાય છે. આ બધું જ બતાવીશ હું તમને. તડકો થઈ જશે ને ત્યારે થોડોક કે બધું કેવું ક્લિયર દેખાય છે. અત્યારે ધુમ્મસ છે તો દેખાતું નથી ક્લિયર. ક્યારેક ક્યારેક તો બિલકુલ આ નીચેના જે મકાનો છે એ પણ નથી દેખાતા હોતા. એટલે ધુમ્મસવાળું વાતાવરણ હોય છે, જાણે મિની સાપુતારા જ સમજી લ્યો એવું થઈ જાય છે. જોઈ શકો છો તમે કેટલું ફૂગી વાતાવરણ છે અમારે. ધીમે ધીમે પેલી 3 બિલ્ડિંગ છે પાછળ એ સાવ દેખાતી બંધ થઈ ગઈ છે. ધુમ્મસ ધીમે ધીમે વધતું જાય છે. સામે બિલ્ડિંગો દેખાતી હતી તે સાવ બંધ થઈ ગયું છે. એટલું ફૂગી વાતાવરણ થઈ ગયું છે અમારે. આટલું ધુમ્મસ થઈ ગયું છે કે પેલી બિલ્ડિંગો દેખાતી હતી તે પણ હવે દેખાતી બંધ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે આજે અમારે કેવું સરસ વાતાવરણ છે, ધુમ્મસવાળું છે. પેલી સામે 3 બિલ્ડિંગો હતી તે બિલકુલ દેખાતી બંધ થઈ ગઈ છે. હવે બિલ્ડિંગો એ પણ દેખાતી બંધ થઈ ગઈ છે અને થોડાક સૂરજ દાદા આવી ગયા છે.